ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગ તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં એક સાથે 5 અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં આગામી દિવસોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ગુજરાત હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। હાલમાં દેશભરમાં 5 જેટલી શક્તિશાળી હવામાન સિસ્ટમ કાર્યરત છે, જેના કારણે અત્યાર સુધી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી। પરંતુ હવે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી હોવાથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાના સ્પષ્ટ સંકેતો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજી પણ મધ્યમથી ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે, જ્યારે બાકીના ભાગોમાં લોકોને ભારે વરસાદથી મોટી રાહત મળી શકે છે। આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આકાશી આફત જેવી સ્થિતિમાંથી મોટી રાહત મળશે। ભલે વરસાદની તીવ્રતા ઓછી થઈ હોય, પરંતુ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં હજુ પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે। તો આ તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ગીર સોમનાથ પંથકમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા ચાલુ રહેશે। અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદી માહોલ જળવાઈ રહેશે, જેના કારણે બફારાની સ્થિતિમાં થોડો વધારો થઈ શકે છે। તો એક સાથે 5 સિસ્ટમ સક્રિય હોવા છતાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી રાહતના સમાચાર લઈને આવી છે। પૂર અને જળબંબાકારની સ્થિતિનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આ વિરામ ખૂબ જ મહત્વનો સાબિત થશે। ત્યારે આપ કયા જિલ્લાથી છો અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ત્યાં કેવું વાતાવરણ છે એ પણ જણાવશો। આવા જ વેધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।